રાજેશ સોની, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ. કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાંથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ એક એવી શૈક્ષણિક જ્યોતને પ્રગટાવવા જઈ રહ્યો છે જેમાં સમગ્ર કચ્છ ગૌરવ લઈ શકે. ઘણા લાંબા સમયથી શૈક્ષણિક રીતે પછાત કહી શકાય એવું આપણું લખપત, અબડાસા અને નખત્રાણા, જ્યાં આજ પણ શિક્ષકોની ઘટ છે. અમારા સેવાદળે નક્કી કર્યું છે કે માત્ર શિક્ષકોની ઘટ જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે લખપતની ધરતી ઉપરથી એક એવી જ્યોત પ્રગટાવવામાં આવે જે આખા કચ્છની અંદર મિસાલ બની રહે. સૌપ્રથમ અમે તો અત્યારે અમારું પ્રથમ પગથિયું લખપતના એવા શિક્ષકોનું સન્માન કરવાનું છે કે જેઓ 20 વર્ષથી આ રિમોટ એરિયાની અંદર રહી અને શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. વંદનીય કચ્છી ગુરુની ઉપમા આપી અમે એને મોમેન્ટોથી સન્માનિત કરશું. સાથે સાથે સમગ્ર કચ્છની અંદર અમારો પ્રવાસ ચાલુ છે. અત્યારે જુદા જુદા શિક્ષણ તજજ્ઞો, નિવૃત્ત શિક્ષકો ને મળીને અમે એક અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ કાર્યને કેવી રીતે આગળ વધાવવું કે જેથી કરીને કચ્છની અંદર એક મિસાલ ઊભી થઈ જાય કે ના, લખપતની ધરતી ઉપરથી જે કરવામાં આવ્યું એ શિક્ષણ જગત માટે ખરેખર ખૂબ સારું કહી શકાય. આના માટે અમારી ટીમ કચ્છનો પ્રવાસ કરી રહી છે. કચ્છના જુદા જુદા શિક્ષણ તજજ્ઞો સાથે અમે મુલાકાત કરી રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર દયાપર ખાતે આ વિદ્વાન શિક્ષણ જગતના લોકોને એક મંચ ઉપર અમે બોલાવવાનો પ્રયાસ કરશું, જેની અંદર શિક્ષણ એ કચ્છનું પર્યાય બની જવું જોઈએ. જે અત્યારે કમજોર કડી છે એ મજબૂત કડી કેમ બને એના માટેનો અમારો એક અભિપ્રાય લોકો સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જેની અંદર હાલ અમારી લખપત તાલુકા સેવા દળની ટીમ, જેમાં જીગરભાઈ જોશી, રાજેશભાઈ સોની તેમજ સમસ્ત લખપતની ટીમ એક પ્રવાસ કરી રહી છે. કચ્છના જુદા જુદા તજજ્ઞો સાથે, શિક્ષણવિદો સાથે અમે મુલાકાત કરી રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર દયાપર ખાતે અમે આ એક મંચ તૈયાર કરવા જઈ રહ્યા છીએ જ્યાંથી શિક્ષણની જ્યોત પ્રગટે અને આપણું કચ્છ શૈક્ષણિક રીતે કેમ સમૃદ્ધ બને એનો અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ. આવો આપણે સૌ સાથે મળીને આ એક યજ્ઞને એક પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કરીએ. જય જગત, જય હિન્દ.